2026 અંતર્ગત 200 કરોડના ખર્ચે નિર્મિત 3000 દીકરીઓ માટેના સક્રીબેન ડાયાભાઈ પટેલ સંકુલ કન્યા છાત્રાલયના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે ઉપસ્થિત માનનીય કેન્દ્રીય અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, પ્રફુલભાઈ પાનસેરિયા, સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, શ્રી મિતેશભાઈ પટેલ, અમારા વડીલ મુરબ્બી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, સરદાર ધામના પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ સુતરિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ, પ્રકાશભાઈ, મહેશભાઈ, મુકેશભાઈ, કિરીટભાઈ, કાંતિભાઈ, શ્રીમતી રીટાબેન, કંચનબેન, ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડપિયા, સરદાર ધામ સ્થાપક ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી વલ્લભભાઈ પટેલ, અરવિંદભાઈ, યુએસએથી આવેલા શ્રી ભરતભાઈ ભગત, વિદ્યાર્થી દત્તક યોજનાના નામકરણ દાતા શ્રી ધનજીભાઈ પટેલ, શ્રી ગોવિંદભાઈ વરમોરા, ઉપસ્થિત સર્વે મહાનુભાવો, મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય સરદાર. સરદાર સાહેબની 150મી જન્મ જયંતિનું આ વર્ષ વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ઉજવાઈ રહ્યું છે. સરદાર સાહેબ માત્ર લોહ પુરુષ જ નહીં, પરંતુ એકતા, સંસ્કાર અને સમાજ સેવાના પ્રતીક પણ હતા. અખંડ ભારતના શિલ્પી, લોહ પુરુષ, યુગ પુરુષ, સ્વતંત્ર ભારતના પ્રથમ ગુજરાતી ગૃહમંત્રી એવા સરદાર વલ્લભભાઈ પટેલના આપણે વારસદાર છીએ તેનું આપણને સૌને ગૌરવ છે. આજે બીજી ગૌરવની વાત એ પણ છે કે બાહોશ અને યશસ્વી ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી, ગાંધીનગરના જનપ્રિય સાંસદ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ પણ આપણી સાથે વર્ચ્યુઅલી ઉપસ્થિત છે. આદરણીય શાહ સાહેબના નેતૃત્વમાં સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે દેશમાં સહકારના ક્ષેત્રમાં નવી ક્રાંતિ આવી છે. સરદાર ધામના કન્યા છાત્રાલય ફેઝ 2નું લોકાર્પણ અવસર પણ સામાજિક સહકારિતાથી દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપતો આજનો આ કાર્યક્રમ છે. સરદાર ધામ મિશન 2026 અંતર્ગત સમગ્ર પાટીદાર સમાજે જે 5 સંકલ્પો કર્યા છે તેને સિદ્ધ કરવાની દિશા આપતો આજનો આ કાર્યક્રમ. આજે લોકાર્પણ થઈ રહેલું કન્યા છાત્રાલય સક્રીબેન ડાયાભાઈ પટેલ સંકુલ સમસ્ત પાટીદાર સમાજની દીકરીઓ માટે ઉજ્જવળ ભવિષ્યનો આધાર બનવાનું છે. સરદાર ધામનું લક્ષ્ય છે કે 10,000 દીકરીઓ ભણી શકે તેવી ક્ષમતાનું છાત્રાલય વિકસાવવું છે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેય પાર પાડવા માટે દીકરીઓના શિક્ષણને પણ પૂરતું મહત્વ સરદાર ધામે આપીને રાષ્ટ્ર નિર્માણમાં નારી શક્તિના યોગદાનના નવા અધ્યાયનો પ્રારંભ કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047માં વિકસિત ભારતના નિર્માણમાં જ્ઞાન શક્તિ આધારિત 4 પિલ્લરમાં નારી શક્તિને પણ મહત્વનો સ્તંભ ગણાવ્યો છે. વડાપ્રધાનશ્રીના વિઝન અનુસાર નારી શક્તિને જ્ઞાન શક્તિથી વધુ સશક્ત બનાવવા માટે સરદાર ધામની સમગ્ર ટીમને આ ભવ્ય કન્યા છાત્રાલયના લોકાર્પણ પ્રસંગે અભિનંદન પાઠવું છું. સરકારના પ્રયાસમાં સમાજ સાથે મળે તો વિકાસની ગતિ બમણી થાય છે. સરદાર ધામ જેવી સંસ્થાઓ યુવાનોના શિક્ષણ, ઘડતર અને આત્મનિર્ભર બનાવવા માટે પ્રયાસરત છે. ભણેલી દીકરી 2 કુળ તારે એ વાતને બરાબર સમજીને સરદાર ધામે કન્યા કેળવણીનો પાયો મજબૂત કર્યો છે. કોઈ પણ સમાજની પ્રગતિ નારી સશક્તિકરણ વગર શક્ય નથી. સરદાર સાહેબના વિચારને
આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપીને મૂર્તિમંત કર્યા છે. દીકરીઓ ભણે, આગળ વધે તે માટે આપણે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરી છે. કન્યાઓ ધોરણ 9 થી 12 નું શિક્ષણ મેળવે તે માટે નમો લક્ષ્મી અને બાળકોમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ પ્રત્યે રુચિ કેળવાય તે માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના છે. દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા કન્યા કેળવણી અને શાળા પ્રવેશ વર્ષની સફળતાના પગલે નમો લક્ષ્મી યોજનાના 10,50,000 દીકરીઓને અત્યાર સુધીમાં સહાય આપી છે. મોદી સાહેબે સર્વાંગી અભિગમ સાથે નવી શિક્ષણ નીતિ તૈયાર કરાવી છે. આપણી છાત્ર શક્તિને, યુવકો યુવતીઓને આવા શિક્ષણથી આત્મનિર્ભર બનાવવાનો ધ્યેય એ એનઈપીમાં છે. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત આત્મનિર્ભરતા તરફ ઝડપથી આગળ વધ્યો છે. અત્યારે સમયની માંગ છે કે વોકલ ફોર લોકલ અને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા. વડાપ્રધાનશ્રીની સ્પષ્ટપણે માને છે કે આત્મનિર્ભર ભારત માત્ર સરકારી કાર્યક્રમ નથી, પરંતુ 140 કરોડ ભારતીયોનો સંકલ્પ છે, જન આંદોલન છે અને આપણી સૌની સહિયારી જવાબદારી છે. દરેક નાગરિક ભારતીય વસ્તુ ખરીદવાનું દેશભક્તિનું કાર્ય બાંધશે ત્યારે ભારત આત્મનિર્ભર બનશે. આપણે સૌ તો સરદાર સાહેબના વિચારો પર આગળ વધનારા તેમજ વારસદારો છીએ અને સરદાર સાહેબ તો સ્થાનિક ખેડૂત અને પશુપાલકના હિત માટે આંદોલન પણ કર્યા હતા. આપણે સૌ પણ વોકલ ફોર લોકલ સ્વદેશી વસ્તુઓ અપનાવીએ, જે હમણાં જ આપણે વડાપ્રધાનશ્રીના મુખેથી પણ આપણે સાંભળ્યું છે. સરદાર સાહેબના જીવનના ઉચ્ચ આદર્શોમાંથી પ્રેરણા લઈ સરદાર ધામ જે રીતે યુવાનોના સર્વાંગી વિકાસ, સંસ્કાર, સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે કાર્યરત છે તે પ્રશંસાને પાત્ર છે. સમાજ પાસેથી જે મેળવ્યું તે સમાજના હિતમાં અને ભાવિ પેઢીના નિર્માણમાં આપવાની આ ભાવના ખમીરવંતા પાટીદારોની આગવી વિશેષતા છે. આપણું ધ્યેય વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને રાષ્ટ્રહિત પ્રથમના ભાવથી આગળ વધારવાનું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાની દિશામાં સમાજ હિતના 9 સંકલ્પો આપણને આપ્યા છે. એમાં કેચ ધ રેન, એક પેડ માં કે નામ દ્વારા પર્યાવરણની જાળવણી, સ્વચ્છતા માટે જાગૃતિ, વોકલ ફોર લોકલથી સ્થાનિક વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન, દેશના પ્રવાસનને વેગ આપવાની પ્રેરણા સાથે ગરીબોને મદદ કરવા જેવા જનહિતના સંકલ્પો છે. આ બધા સંકલ્પો પાર પાડવામાં સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેય સાથે કાર્યરત સરદારધામ સંસ્થા તેની યુવા છાત્ર શક્તિ અને સમગ્ર સમાજ યોગદાન આપશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. બે હાથ કસકસાવીને બોલવાનું. હું જય સરદાર બોલું, તમારે જય જય સરદાર બોલવાનું, તમારે બોલવાનું છે અને મંચવાળા મિત્રોએ બોલવાનું છે. એક તસવીર એવી લેવાય કે પાટીદાર સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કરવા માટે 150મી સરદાર જયંતિ અંતર્ગત સંકલ્પબદ્ધ છે. જય સરદાર. હાથ ઊંચા રાખજો. ઘડી તસવીર લેવાય. મીડિયાવાળા મિત્રો, સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ, પ્રિન્ટ મીડિયાના મિત્રોને બરાબર તસવીર લેજો મંચ ઉપર બધાય. જય સરદાર. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સરદાર ધામ મિશન 2026 અંતર્ગત શકરીબેન દાયાભાઈ પટેલ સંકુલ હસ્તે દિલીપભાઈ રાજા 15 કરોડનું અનુદાન આપીને સંકુલ નામકરણ દાતા બન્યા છે. એવી જ રીતે આ સંકુલની અંદર વિવિધ સ્વરૂપે જેમના બધાયના સન્માન થયા છે એવા ભવનદાતા, એવા મહાભૂમિદાતા, એવા ભૂમિદાતા, એ સૌ દાતાઓને સમય બચાવીને તાળીઓના ગગડાટથી આપણે સૌ વધાવશું. એક વ્યક્તિ
એવી છે, એક એક હસ્તી એવી છે કે સરદાર ધામનું નિર્માણ કરી શકે એવી છે. ત્યારે હું થોડા નામ લઈને બીજાને અન્યાય નહીં કરું અને સમય બચાવી અને આગળ વધીશ. अगर दिलीप भाई राजा सरदार धाम फेज 2 के बहुत सारे हमारे महाभूमिदाता, भवन दाता, शिलान्यास दाता, उद्घाटक दाता, ऐसे दाता नहीं होते तो सरदार धाम फेज 2 का निर्माण नहीं होता. અમારે એલેથી ભરતભાઈ જે પધાર્યા છે, સાહેબ ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી અને આપણા સ્થાપક ટ્રસ્ટી છે, સાહેબને મેં કીધું કાનમાં કે આપણા સરદાર ધામના મિશનને બળ પૂરું પાડવા માટે 11 કરોડના દાતા એલેથી આવીને આપણને બળ પૂરું પાડે છે. ભાઈ, हवाओं को खुशबू मुबारक, हवाओं को खुशबू मुबारक, फिजाओं को मौसम मुबारक, भारतीय आर्मी को ऑपरेशन सिंदूर मुबारक. हवाओं को खुशबू मुबारक, फिजाओं को मौसम मुबारक, भारत की आर्मी को ऑपरेशन सिंदूर मुबारक और 3000 बेटियों को नया आशियाना मुबारक. સરદાર ધામ એક વિચાર છે. સરદાર ધામ વિચાર યાત્રામાં સમગ્ર ગુજરાત નહીં, સમગ્ર દેશ નહીં પણ વિશ્વની અંદર આપણે રિસર્ચ કર્યું તો આજનું કેલ્ક્યુલેશન કરતા 1150 ટ્રસ્ટીઓ કોઈ ટ્રસ્ટમાં હોય તો એ આપણા સરદાર ધામમાં છે. 1150 ટ્રસ્ટી. અને 2027 12 જાન્યુઆરી આવે ત્યાં સુધી આપણા સૌના સઘન પ્રયાસો થકી સરદાર સાહેબના આશીર્વાદ સાથે 2026 ટ્રસ્ટીઓ થાય એવી આપણી હૃદયની પવિત્ર વિભાવના છે. દીકરી વાલનો દરિયો આજનો મારો વિષય છે. દીકરી વાલનો દરિયો. જ્યારે અમદાવાદ એક શૈક્ષણિક હબ તરીકે ઉભરી રહ્યું હોય અને ગામડામાં બેઠેલી માતાઓ હોય, એનું સપનું હોય કે મારી દીકરી શિક્ષિત, દીક્ષિત, વિકસિત અને સ્વયંભૂ રક્ષિત થાય. ગામડામાં બેઠેલી માતા એ દીકરીને અહીંયા મોકલી દે. સલામતી સાથેની વ્યવસ્થા, પરવડે તેવી ફી સાથેની વ્યવસ્થા, એમને કારકિર્દી નિર્માણની, સ્કિલ ડેવલપમેન્ટની વાત હોય, સિવિલ સર્વિસ કેન્દ્રની વાત હોય, એમના ઉજ્જવળ ભવિષ્ય માટે સરદાર ધામના સૌ દાતાઓએ દિલથી અનુદાન આપ્યું છે. અને જ્યારે મારે ટીમ સરદાર ધામ વતી મારી હાર્દભરી અપીલ હતી કે 75 કરોડ રૂપિયા લોન લીધી છે, એમાં 40 કરોડ રૂપિયા જેવું અનુદાન ટોટલ મળીને આવી ગયું છે. હવે 35 કરોડ રૂપિયા ઘટે છે. મને વિશ્વાસ છે કે સમાજ આજે આ ભરણું સલકાવી દેશે. સરદાર ધામ મેં કીધું એમ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ સાથે સરદાર વલ્લભભાઈ પટેલના સપનાના નિર્માણ માટે, વિશ્વ સાથે તાલ મિલાવવા માટે, યહૂદી સમાજની બરોબરી કરવા માટે, એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે, ખાસ કરીને 2047 સુધીમાં આ ગવર્મેન્ટની લેંગ્વેજ છે પણ મને ગમે છે. 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે સાહેબ સરકાર અને સંસ્થા સરદાર ધામ એક સિક્કાની બે બાજુ બનીને તમારી સાથે છે.
સરકારનું સંકલન અને સરકારની શુભકામના 600 કરોડ રૂપિયાનું અનુદાન આવ્યું આજ સુધી બધા ટ્રસ્ટીઓ દ્વારા. દિલીપભાઈ, ગોવિંદભાઈ, ધનજીભાઈ, 600 કરોડ રૂપિયા અનુદાન આવ્યું. મેં કેલ્ક્યુલેશન કર્યું આજે વહેલી સવારે કે ફેઝ 1 ની જગ્યાની કપાતની વાત હોય, આ ફેઝ 2 ની જગ્યાની વાત હોય, વડોદરાની વાત હોય, રાજકોટની વાત હોય, સુરતની વાત હોય કે મહેસાણાની વાત હોય, આ બધું ટોટલ મળીને જેટલા સરદાર ધામના દાતાઓએ અનુદાન આપ્યું છે ને એટલું સરકારનો રોલ છે. અને એટલા માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને વધાવવા માટે, એમને હારે સંકલન કરવા માટે, એક વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આપણે તાળીઓના ગગડાટ સાથે ઊભા થશું અને સરકારને વધાવશું. મંચ ઉપર બેઠેલા બધા દાતાઓને અને ભૂપેન્દ્રભાઈ ગુજરાત સરકાર વતી, કેન્દ્ર સરકાર વતી આગળ આવીને સૌનું અભિવાદન સ્વીકારે છે. આગળ આવીને ધન્યવાદ. ધન્યવાદ. સરદાર ધામ દ્વારા મારે વધુ વાત કરવાની એટલા માટે નથી. થોડી વારમાં હમણે ગૃહમંત્રી અમિતભાઈ પણ ઓનલાઈન વર્ચ્યુઅલ જોડાવાના છે. આપ સૌ જોઈ રહ્યા છો. તમને સરપ્રાઈઝ પણ આપવાની છે, એક બીજી પણ સરપ્રાઈઝ આપવાની છે. बड़े प्यार से और दिल से दुनिया के कोई भी कोने में अपने पैसे वाले छुपे हैं. अपनों के लिए किसी को हम छोड़ने वाले नहीं हैं. चाहे आज दे दो, कल दे दो, आज दे दो तो सस्ते में पड़ जाओगे. રૂપાલા સાહેબ આ કરવું જ પડે એમ છે બાપા. રૂપાલા સાહેબ કહે છે કે 40% આવ્યા હોય ને એ દીકરીને એડમિશન, રૂપાલા સાહેબ તમને ખુશી થાય, આ 3000 દીકરીઓમાં 40% આવ્યા ને એને એડમિશન આપી દીધું સાહેબ. રહ્યો હું તો એમ કહું છું કે આ સમાજ માટે સ્વર્ણ યુગ છે, સમજણનો સ્વર્ણ યુગ છે. અમારે સુરત ખાતેથી 18 લોકો પ્લેન લઈને આવે અને સુરતનું સરદાર ધામનું નિર્માણ કરવા માટે સંકલ્પ લે, એ બહુ મોટી વાત છે. એ માટે સુરતની ટીમને પણ અભિનંદન પાઠવીએ છીએ. એ માટે સરદાર ધામ રાજકોટ નિર્માણ માટે રાજકોટની ટીમને પણ અભિનંદન પાઠવીએ છીએ. હું વિનંતી કરીશ, સુરતથી પધારેલા ઊભા થશે મિત્રો. આ એક હસ્તી એવી છે સરદાર ધામનું નિર્માણ કરે એવા છે. સુરતથી પધારેલા મિત્રો થોડાક આમ છે ને થોડાક આમ છે. આ બધા સુરતના મિત્રોને વધાવશું. ધન્યવાદ મિત્રો, ધન્યવાદ. એવી જ રીતે રાજકોટથી પધારેલા 200 કરોડનું સરદાર ધામનું નિર્માણ કરવા માટે ટીમના મિત્રો પધાર્યા છે. એમને પણ વિનંતી કરું છું ઊભા થશે. જ્યાં હોય નથી આગળ આવી જાય, દોડ આવો. કોઈક 50 કરોડ આપતા હોય ને કેમ આવો, આગળ આવી જાઓ, ફટાફટ આવી જાઓ, જલ્દી આવો. ત્યાર પછી વડોદરાવાળા તૈયાર રહે, વડોદરાવાળા રેડી રહે. આમની પછી પેલા આપણું છે ને ભાઈ, આપણે રાજકોટનું હાલે છે. પેલા તમે વડોદરાવાળા રેડી રહેજો. બધા રાજકોટવાળા મિત્રો, આ બધા રાજકોટવાળા મિત્રોને આપણે અભિનંદન પાઠવશું. એવી રીતે વડોદરા અમારા દુષ્યંતભાઈના નેતૃત્વમાં 150 કરોડનો પ્રોજેક્ટ સાહેબ 31 ઓક્ટોબર સરદાર જયંતિના દિવસે પૂરો કરવો છે. હજી 30 કરોડ ઘટે છે. કંઈક આ બંડીમાં ખિસ્સામાં જ લાવશું, કંઈક આ બાજુથી લાવશું, કંઈક આ બાજુથી લાવશું, કંઈક આ બાજુથી લાવશું, કંઈક આ બાજુથી લાવશું. વડોદરાની ટીમને અભિનંદન પાઠવીએ છીએ આપણે. અમારા રમેશભાઈ આવ્યા છે, પ્રોજેક્ટ ચેરમેન, દુષ્યંતભાઈ, પ્રભુભાઈ ધોળુ 5 કરોડના દાતા, નવીનભાઈ ધોળુ દાતા, અમારા વિનોદભાઈ, અમારા સૌ ટ્રસ્ટીઓ પધાર્યા છે વડોદરાથી, એમને પણ અભિનંદન પાઠવીએ છીએ. ધન્યવાદ, ધન્યવાદ મિત્રો, થેન્ક યુ. હવે સમય પાકી ગયો છે કે બિનજરૂરી ખર્ચાઓમાંથી બચત કરીને સાહેબ 10 વર્ષ જો પાટીદાર સમાજ, સર્વ સમાજ, હું તો એમ કહું છું કે સર્વ સમાજ માટે પણ આ વાત છે. જ્યારે સર્વ સમાજના મિત્રો અહીં બેઠા છે, સર્વ સમાજના મિત્રો યુટ્યુબ ને ફેસબુક ઉપર આપણને સાંભળી રહ્યા છે કે 10 વર્ષ ગુજરાતનો દરેક સમાજ, ભૂપેન્દ્રભાઈ, ગુજરાતનો દરેક સમાજ 10 વર્ષ જો યુવા શક્તિમાં રોકાણ કરે ને તો વિકસિત ભારતની તસવીર બદલાઈ જાય. બિનજરૂરી ખર્ચાઓ, ચર્ચાઓ, પરચાઓમાંથી રોકાણ કરીને યુવાનોમાં રોકાણ કરવાની જરૂર છે. આમાં કેવી રીતે રોકાણ કરવાનું
એજ્યુકેશન, કેવી રીતે રોકાણ કરવાનું, લાઇબ્રેરી, રિસર્ચ સેન્ટર, ઇનોવેશન, આ સમયની માંગ છે સાહેબ. અને મને વિશ્વાસ છે કે સમાજના 250 લોકો જે ઉપર બેઠા છે એ સમાજની એક પાટીદાર પાર્લામેન્ટ છે અને એ સમાજને વિકસિત કરવા માટે સંકલ્પબદ્ધ છે. આપણે જેવી રીતે 1857 થી ભૂપેન્દ્રભાઈ રૂપાલા સાહેબ, મંત્રીશ્રીઓ બેઠા છે, રાઘવજીભાઈ બેઠા છે, પાનસુરિયાજી બેઠા છે, કે જેવી રીતે 1857 થી 1947 સુધીનો એક લડાઈ લડી હતી આઝાદી માટે, તમને બહુ ખુશીના સમાચાર લાગશે કે એવી જ રીતે હવે 25 વર્ષની લડાઈ વિશ્વ સાથે તાલ મિલાવવા માટે ટ્રિપલ ટીનો ડખો, ટ્રમ્પ, ટેરિફ અને ટેરરિસ્ટ, આ ટ્રિપલ ટીનો જે ડખો છે ને એનાથી સોમાન સાથે એક સ્વદેશીની લડાઈ લડવાની છે. સ્વદેશીની, મેરા ભારત મહાન, સ્વદેશી. એમાં રૂપાલા સાહેબ આજથી આ મારી પેન અને મારી પાસે ગાડી એ બે વિદેશનું છે, એનો બહુ વિવેક ને આદર સાથે હું એનો ત્યાગ કરું છું વિદેશી વસ્તુનો. આ મારી પાસે પેન છે. મારો દીકરો, મને કમરની તકલીફ છે એટલે મારા દીકરાએ મને વેલફાયર ગાડી 1.5 કરોડની લઈ દીધી છે. બહુ નમ્રતા સાથે. ગોપેશ ક્યાં છે? ગોપેશ સુતરિયા. ગોપેશ સુતરિયા, મને માફ કરજે, હું બીજી સ્વદેશી ગાડી મને લઈ દેજે, આને તારે જે કરવું એ કરજે. અને હું એ વટે વિનંતી કરીશ મુખ્યમંત્રીથી લઈને રૂપાલાજી, મારા મિત્ર પાનસુરિયાજી, તમે જે ઘડિયાળ પહેરતા હો, તમે જે કાંઈ પેન રાખતા હો, તમે ગાડી રાખતા હો, જે કાંઈ પ્રોડક્ટ હોય એ સ્વદેશી આજથી શરૂઆત કરજો તો તમારું અનુકરણ કરશે. ગાંધીજીએ કર્યું એનું અનુકરણ કરશે. આ રૂપાલાજી મારા મિત્ર છે, કે કાંડું બતાવે, જો મારું કાંડું તો કે દેશી છે, પણ તમારી પાસે વિદેશી ગાડી હોય તો તમે જલ્દી એનો ત્યાગ કરજો, ત્યાં સુધી ભાડે ગાડી વાપરજો. આ બધા મંત્રીશ્રીઓને અને બધા જ ઉદ્યોગપતિઓને મારી વિનંતી છે. આપણા દેશની માલપા વિકલ્પ રહેલો છે. મારા ઘરમાં મારી ગાડી સિવાય બધા સ્વદેશી ગાડીઓ છે. મહેન્દ્રાની ગાડીઓ છે, ટાટાની ગાડીઓ છે. મારા ઘરમાં એક એક પ્રોડક્ટ બધી જ સ્વદેશી વપરાય છે. બધું જ શક્ય છે, પણ આપણે કોશિશ કરવાની છે. એટલે એક નવી સ્વદેશીને ભારતની આન બાન ને શાન વધારવા માટે, ભારતનું ગૌરવ વિશ્વમાં વધારવા માટે અને ક્યાંય આમ હાથલાંબો ન કરવા માટે, એ માટે સ્વદેશીની લડાઈ 25 વર્ષ લડવાની છે. તો ચાઇના કે અમેરિકાની આગળ આપણે નીકળી જવાના છે. સૌ મિત્રોને વિનંતી છે, આ કામ બહુ અઘરું છે. કોઈની પાસે પૈસા માગવા, કોઈની પાસે પૈસા લખાવ્યા હોય લેવા જવા, પછી આવા આશિયાના એટલે ભવનનું નિર્માણ કરવું. કેશુભાઈ, બહુ આ કામ અઘરું છે. કેશુભાઈ ગોટી, અનુભાઈ, અતિશય અઘરું છે. પાણીના ટીપા નહીં પણ લોહીના ટીપા પડી જાય છે. એટલે હું કહું છું કે જેમણે પૈસા લખાવ્યા છે એ જલ્દી આપે, જેમના બાકી છે એ જલ્દી આપે. સંસ્થા ફરજમાં છે એટલે કરજમાં છે, કરજથી મુક્ત જલ્દી થાય. અમને જેમની પાસે માલ પડ્યો છે, આમ કમાણા કે તેમ કમાણા કે આમ કમાણા કે આમ કમાણા, જ્યાં કમાણા હોય ત્યાંથી થોડું થોડું મારા બાપા આપો. આંખું બંધ થઈ જાય છે, હું ખબર. એટલે ખરેખર પાટીદાર સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે, સ્ત્રી સશક્તિકરણ માટે, મેં કીધું એમ કે ભારતની આન બાન ને શાન વધારવા માટે, પાટીદાર સમાજનું ગૌરવ વધારવા માટે તમે સૌ ઝાઝા હાથ રળિયામણાને કહે છે ને, એટલે હું કહું છું કે 3000 દીકરીઓ દાતાઓ તરફ લંબાવે છે હાથ, ઝંખે છે આપનો સાથ. જય સરદાર,